સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીદી કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે। 15 માર્ચ સુધી ટેકાના ભાવે ચણાની ખરીદીના તારીખ જાહેર કરવામાં આવી હતી। 24 માર્ચે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં ન આવતા રોષ ભભૂક્યો હતો। ખેડૂતો ચણા વેચાણ સ્થાને સંગ્રહ કરવા બન્યા મજબૂર। તાત્કાલિક કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવા ઉઠી માંગ। હજુ તંત્ર દ્વારા ખરીદી અંગે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવતા નથી અને ખેડૂતોની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે। ગોવિંદભાઈ મકનભાઈ પરમાર વઢવાણના ખેડૂત છે। રવિ સિઝનમાં અમે ચણાનું વાવેતર આ વર્ષે કરેલ। સુરેન્દ્રનગર વઢવાણ તાલુકામાં ઘણું વાવેતર કરેલ છે અને જે તેનું ખરીદી કેન્દ્ર સરકારથી કરે તે 1 ફેબ્રુઆરીથી જે રજીસ્ટ્રેશન ચાલુ થાય એની જગ્યાએ 20 ફેબ્રુઆરી પછી રજીસ્ટ્રેશન ચાલુ થયું અને 10 માર્ચ લગી હાલ્યું અને 15 માર્ચથી જે ખરીદી કરવાની વાત કરતા હતા તે હજુ આજ 25 માર્ચ થઈ પણ હજુ કોઈ ખરીદી કેન્દ્ર વઢવાણમાં કે ગુજરાતમાં ક્યાંય ખોલ્યું નથી। તો ખેડૂતોને હવે અત્યારે એક તો મંદીનો માહોલ, જીરાના ભાવ નથી મળ્યા અને આ ચણાનું વેચાણ કરવા માટે ક્યારે જવાનું અને એક તો વેચાણ કર્યા પછી મહિને તો ખાતામાં પેમેન્ટ નાખે। તો ખેડૂતોની એવી માંગ છે વહેલીમાં વહેલી તકે આ ખરીદી કેન્દ્ર ચાલુ કરી અને ખેડૂતોને જલ્દી પૈસા પેમેન્ટ મળી જાય તો ખેડૂત આગળ ખરીફ સિઝનના વાવેતર માટે બધી તૈયારી કરી હોય તો પેમેન્ટની જરૂર પડે। તો આના કારણે ખરીદી વહેલી ચાલુ કરવી પડે અને પેમેન્ટ ઝડપી મળે એવી ખેડૂતોની અમારી માંગ છે। હરીભાઈ પરમાર, ગામ વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લો। હવે અમે 40 વીઘાના શેણા વાવ્યા હતા। પહેલા તો એમને ઘણો લાંબો સમય ઓનલાઈન જ ન કર્યું અને કર્યા પછી એમને 15 તારીખે આપણે લેવાની શરૂઆત કરવાની હતી, 15 માર્ચ કે પછી એમાં હજી શરૂઆત નથી કરી। હવે શેણા જો અમારે લે નહીં તો અમારે તો અત્યારે કામકાજ કાઢવાના હોય, કોઈ વ્યવહારિક કામ હોય, કોઈ વગેરેના ખેતીના કામ હોય, ખાતરના હાથે। તો હવે એના માટે અમારે શું કરવું? ઝડપી સરકારને રજૂઆત કે અમારા માટે એ શેણાની ખરીદી કરીએ એ ચાલુ કરી દે લેવાનું। કઈ હજી કરી નથી, હજી તો કોઈ હલચલ નથી થઈ। 15નું કીધું હતું એની બદલે આજ 25